ભગવાન કહે છે કે તું સૂતા પહેલાં બધાને માફ કરી દે, હું ઉઠતા પહેલાં બધાને માફ કરી દઈશ. દુનિયા સાથે વાત કરવા માટે ફોનની જરૂર હોય છે અને ભગવાન સાથે વાત કરવા માટે મૌનની જરૂર હોય છે. ફોનથી વાત કરવા માટે બિલ આપવું પડે છે અને ભગવાન સાથે વાત કરવા માટે દિલ આપવું પડે છે. મોહ માયામાં ફસાયેલો મનુષ્ય વિખાઈ જાય છે અને ભગવાન સાથે જોડાયેલો મનુષ્ય ચમકી જાય છે. ભગવાન પાસે બે શક્તિ છે, એક છે માયા અને બીજી છે ભક્તિ. જ્યારે કોઈ ભગવાનની સામે જાય છે અને ભગવાનને પ્રણામ કરે છે તો તે પૂછે છે કે બોલો શું જોઈએ છે, માયા જોઈ છે કે ભક્તિ જોઈ છે? ભક્ત પૂછે છે કે ભગવાન બંનેમાં શું અંતર છે? ભગવાન બોલે છે બંનેમાં એક જ અંતર છે. જો તમારે નાચવું છે તો માયા લઈ જાઓ અને જો મને નચાવવો છે તો ભક્તિ લઈ જાઓ. કારણ કે જીવ જેના કાબૂમાં રહે તેનું નામ માયા અને ભગવાન જેના કાબૂમાં રહે તેનું નામ ભક્તિ. ભગવાનના રાજ્યમાં સમગ્ર સંસાર નાચે છે, જ્યારે ભક્તિના રાજ્યમાં ભગવાન સ્વયં નાચે છે. એટલી ઊંચાઈ ન આપતો હે પ્રભુ કે જેથી ધરતી પારકી લાગવા માંડે. એટલી ખુશી પણ ન આપતો હે પ્રભુ કે જેથી બીજાના દુઃખ ઉપર હસવું આવવા લાગે. નથી જોતી એવી શક્તિ જેનાથી હું નિર્બળ ઉપર પ્રયોગ કરું. નથી જોતો એવો ભાવ કે જેનાથી બીજાને જોઈને ઈર્ષા થાય. એવું જ્ઞાન મને ન આપતો જેનું મને અભિમાન થવા લાગે. એવી ચતુરાઈ પણ મને ન આપતો કે લોકોને છેતરવા લાગુ. કોઈએ પૂછ્યું કે ભક્તિ શું છે? ઘણો સરસ જવાબ આપ્યો કે ભક્તિ હાથ પગથી નથી થતી, નહીતર વિકલાંગ ક્યારેય ન કરી શકે. ભક્તિ ન તો આંખોથી થાય છે, નહીતર સૂરદાસજી ક્યારેય ન કરી શકે. ન તો ભક્તિ બોલવાથી કે સાંભળવાથી થાય છે, નહીતર મૂંગા બહેરા ક્યારેય ન કરી શકે. ન તો ભક્તિ ધન અને તાકાતથી થાય છે, નહીતર ગરીબ અને કમજોર ક્યારેય ન કરી શકે. ભક્તિ કેવળ ભાવથી થાય છે. એક લાગણી છે ભક્તિ, જે હૃદયથી થઈને વિચારમાં આવે છે. પછી આપણો પ્રેમ પરમાત્માની સાથે જોડાઈને સંબંધમાં બદલી જાય છે. ભક્તિ ભાવનો સાચો સાગર છે. ભગવાને જ્યારે મનુષ્યને બનાવ્યો હતો તો તેને બધી જ વસ્તુ આપી, પણ એક વસ્તુ મનુષ્યના હાથમાંથી નીચે પડી ગઈ. એને ભગવાને પોતાના પગની નીચે દબાવી દીધી. મનુષ્યને ગયા પછી કોઈએ ભગવાનને પૂછ્યું કે તમે તમારા પગની નીચે શું છુપાવ્યું છે કે મનુષ્યને પાછું આપ્યું નથી? ત્યારે ભગવાન બોલ્યા કે મેં મારા પગની નીચે શાંતિ છુપાવી છે. મનુષ્ય હંમેશા તેના માટે ઝંખતો રહેશે, એ બધી જગ્યાએ તેને શોધતો રહેશે પણ નિષ્ફળ રહેશે અને છેલ્લે તેને આ મારા ચરણમાં આવીને જ મળશે. મનુષ્યનો એ સ્વભાવ છે કે તે સુખમાં ભગવાનને યાદ કરતો નથી, પણ દુઃખમાં તેને સૌથી પહેલા ભગવાનનું જ સ્મરણ થાય છે. કોઈએ પૂછ્યું કે ભગવાન ક્યારે યાદ આવે છે? જવાબ મળ્યો કે ધર્માત્માને દરેક સમયે, પાપીને મૃત્યુના સમયે, ચોરને પકડી જાય ત્યારે, ગરીબને ભૂખ લાગે ત્યારે, ધનવાનને બીમાર પડી જાય ત્યારે, કંજૂસને પૈસા ખોવાઈ જાય ત્યારે, ખેડૂતને વરસાદ ન થાય ત્યારે, મુસાફરને ટ્રેન જતી રહે ત્યારે, વેપારીને નુકસાન થઈ જાય ત્યારે, વિદ્યાર્થીને પરીક્ષામાં નાપાસ થાય ત્યારે, મનુષ્યને વિકટ પરિસ્થિતિમાં જ ભગવાન યાદ આવે છે. દુઃખ મેં સુમિરન સબ કરે, સુખ મેં કરે ન કોઈ, જો સુખ મેં સુમિરન કરે, દુઃખ કા હે કો હોય. બધા દરવાજા બંધ થઈ જાય તો પણ એક દરવાજો ક્યારેય બંધ થતો નથી અને તે છે ભગવાનનો દરવાજો. ઉમ્મીદ ભગવાન પાસે રાખો, દુનિયા પાસે નહીં. મેં કહ્યું કે અપરાધી છું હું, ઈશ્વરે કહ્યું કે ક્ષમા કરી દઈશ. મેં કહ્યું કે પરેશાન છું હું, ઈશ્વરે કહ્યું કે સંભાળી લઈશ. મેં કહ્યું કે એકલો છું હું, ઈશ્વરે કહ્યું કે હંમેશા સાથે છું હું. મેં કહ્યું કે ઉદાસ છું હું, ઈશ્વરે કહ્યું કે નજર ઉઠાવીને જો, દરેક સમયે તારી આસપાસ છું હું.
જ્યારે તમે ભગવાનનું ધ્યાન કરો તો હંમેશા એક જ પ્રાર્થના કરો કે હે પ્રભુ, જો કોઈ સમયે હું તમારી આંગળી પકડવાનું ભૂલી જાઉં તો તમે મારો હાથ પકડવાનું ક્યારેય ન ભૂલતા. જો હું તમને ક્યારેય સાથે ચાલવાનું કહેવાનું ભૂલી જાઉં તો પણ તમે પોતે મારી સાથે ચાલવાનું ક્યારેય ન ભૂલતા. ફરીથી મળીશું મિત્રો આવતા વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો, હસતા રહેજો અને હંમેશા ખુશ રહેજો.